અમરેલી જિલ્લાના લીલિયામાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે। એંગોરા ભોરિંગડા વિસ્તારમાં જમીનોમાંથી તમામ કાપ ધોવાતા રેતી તેમજ પથ્થરો વધ્યા છે। એંગોરા ભોરિંગડા સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એંગોરા ગામે ખેડૂતોની જમીનનો ધોવાય છે। 1.5 માસનો કપાસ પાણીમાં તણાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। પૂરના પાણી એંગોરા ગામમાં ઘૂસ્યા છે। ઘરોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। અનાજ કરિયાણું પાણીમાં પલળી જતા ભારે નુકસાની। ગ્રામજનોના કહેવા પ્રમાણે 14 થી 15 ઇંચ વરસાદથી એંગોરા ગામ પાણીમાં ગરકાવ થયું હતું। જેકેસમી ગુજરાતી સાથે ઇમરાન પઠાણ મોટા લીલિયા। તો મારું નામ હિપાભાઈ દાનાભાઈ લુણી। અમારા ગામમાં 14 થી 15 ઇંચ વરસાદના કારણે દુકાનમાં બહુ ઝાઝી નુકસાની થઈ। કરિયાણું બહુ ઝાઝું હતું, એ બધું પલળી ગયું છે। પાન માવાની દુકાનમાં ટૂંકમાં નેરું પડતું હતું, એટલે 14 થી 15 ઇંચ વરસાદના કારણે બધું દુકાનમાં પાણી પહેલાં જ ફૂકે બધું પાણી આવી ગયું, એટલે બહુ લાંબી ટૂંકી નુકસાની થઈ। કરિયાણુંના હાથે બનીને કેટલું કુલ નુકસાન? 50 થી 60,000નું તો નુકસાની ખરી। શું માગણી? માગણી તો બીજું શું, આમાં જે સરકાર સહાય દે તો દુકાનનું વ્યવસ્થિત રીતે બધું સહાય કરે તો સારું રહે, નકર તો અત્યારે નુકસાની બહુ ઝાઝી છે। ઉમાભાઈ વશરામભાઈ મારું નામ છે। હું ગામમાં ઇંગોરાળાનો સરપંચ છું અને 14 થી 15 ઇંચ ગામમાં વરસાદકાલ પડવાથી નુકસાની બહુ થઈ છે જમીનમાં, અને એ જમીનના જૂના પાળા નવા પાળા બધાય ધોવાઈ ગયા અને કડકડ હામાં ખાડા પડી ગયા છે। નાનો ખેડૂત કોઈ ખેતી કરી શકે એમ નથી, સરકાર જ્યાં સુધી જમીનમાં વળતર ન આપે ત્યાં સુધી। એટલે મોટા ભાગે હંધુય રિપેર કરવું પડે એવું થઈ ગયું છે। ગામમાં સરકારને કે જિલ્લા પંચાયતના સભ્ય હોય એ બધાય ધ્યાન દે, કોઈ અધિકારી તો જ આ થાય એમ છે, નકર થાય એમ નથી। મારું ગામ ઇંગોરાળા દાંડનું, મારું નામ રૂડાભાઈ ભોળાભાઈ। કાલના દિવસે બહુ પાણી અને વરસાદ, અતિ વરસાદ 15 થી 17 ઇંચ વરસાદ પડ્યો, પછી આમાં ઘરમાં કોઈ લેવાની વસ્તુ સફળતા મળી નહીં, બધું પલળી ગયું બરાબર। પછી કોઈ સરકાર સહાય આપે તો ભલે। કેવી નુકસાની બધી ગોડલા ગાદડા બધું વસ્તુ બધી પલળી ગઈ છે, કોઈ લેવાનું નથી। વરસાદ અતિ વરસાદ, એમ કારે આવું જોયું નથી 50 વર્ષની અંદર। મારું નામ ભરતભાઈ સોંડાભાઈ લુણી, ગામ ઇંગોરાળા, તાલુકો લીલિયા। અમારા ગામમાં ગઈકાલે બહુ વરસાદ પડ્યો, 15-17 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે નુકસાની થઈ છે। માણસના પાળા ધોવાઈ ગયા છે, ડ્રીપ તણાઈ ગઈ છે, પાઇપલાઇનો તણાઈ ગઈ, ફેન્સિંગ તણાઈ ગયું છે। હવે એ 1.5-2 લાખના ખર્ચા કર્યા ઉનાળામાં, એમાંથી એક પણ ખેતર બસ્યું નથી, એટલી નુકસાની થઈ છે। મારી 30-35 વર્ષની ઉંમરમાં મેં આ પહેલી વાર આવું પૂર જોયું છે। આવી તારાજી થઈ છે, તો સરકારને વિનંતી છે કે આમાં યોગ્ય સહાય આપે અને તાત્કાલિક સર્વે કરાવે, એવી અમારી માંગણી છે। મારું નામ મૂળજીભાઈ રબારી, ગામ ઇંગોરાળા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। કાલે બપોર 11 વાગ્યાની આજુબાજુ ઇંગોરાળા ગામમાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે ગામની નદીઓમાં અને નેરામાં ભારે પૂર આવ્યા છે। ખેતરોમાં, વાડીઓમાં અને આ ગામમાં ખૂબ જ નુકસાની છે। અને નદી કાંઠેના જે રહેણાંકી વિસ્તાર છે, દુકાનો છે, તેમાં ભારે નુકસાની છે। હાલ આ દુકાનમાં જ તે કડે જેટલું પાણી હતું, અને નદી વિસ્તારના જે ગામડાને જે નદી કાંઠામાં રહેતા માણસો છે એના ઘરમાં તે ઘણી નુકસાની છે। કોઈને ઘઉં બાજરો જે હોય તે પલ્યું છે, ઘણાની દિવાલો મકાનો ધરાશય થયા છે, અને વાડીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની છે। શું માગણી છે? અમારી સરકાર સમક્ષ માગણી છે કે યોગ્ય વળતર મળે અને ઝડપથી જે કાંઈ ગામમાં સુવિધાઓનો અભાવ થયો છે તે પૂરી પાડવામાં આવે। મારું નામ રૂડાભાઈ ભોળાભાઈ લુણી। ગઈકાલે અતિવૃષ્ટિ, કોઈ એમાં માપ નહીં બરાબર। જમીનો આજુબાજુ બધા ગામડાના વિસ્તારોમાં ઇંગોરાળા અતિ વરસાદ 15 થી 17 ઇંચ વરસાદ પડ્યો, આ બધી જમીનો ધોવાઈ ગયું બરાબર, અતિ નુકસાન છે। પછી અમારી એવી માંગણી છે કે અત્યારે બધા પહેલાં વરસાદે આવા પૂર આવ્યા, આવું નુકસાન થયું તો કેમ ઊભા થઈ ગઈ? કારણ કે હવે મહિના જેના કપા હતા, અને અત્યારે કાંઈક સરકાર સહાય કરે તો જ ઊભા થઈ શકે ખેડૂતો, નકર કોઈ થઈ શકે નહીં। ખેતરની પોઝિશન કેવી છે? ખેતરની પોઝિશન એવી છે જ્યાં અત્યારે માટી હતી ને પથ્થર નાખી દીધા, રેત નાખી દીધો બરાબર, પાણકા ખાડા પાડી દીધા, એમાં કોઈ અત્યારે બાકી નથી, એવું નુકસાન છે, અતિ નુકસાન છે। આવું 2015માં નુકસાન નહોતું, એવું નુકસાન છે। મારું નામ છે સાદુલભાઈ બોગાભાઈ લુણી।
ગઈકાલે વરસાદ બહુ પડ્યો, 3 કલાક સખત વરસાદ પડ્યો. નુકસાની પણ બહુ છે. આજુબાજુના ખેતરો બધા ધોવાઈ ગયા છે. કપાસ મહિનાના હતા એ પણ તણાઈ ગયા છે. આવી બધી બહુ નુકસાની છે. આજુબાજુના ગામમાં બવાડા સરંભડા છે, ઇંગોરાળા, વેળાવદર બધે આવું છે કે કાંકરા કાઢીને હળની દાંતી લગી ઉપાડી લીધો. આવો પણ વરસાદ પડ્યો છે. હવે આને વાવણી લાયક કરવું હોય, રિપેર કરવું હોય તો હવે એમાં કાંઈ ન થાય. વાવણી લાયક કરવું હોય તો હવે તેમાં શું ઉગે? હવે કાંકરા કાઢી નાખ્યા છે. લાખો રૂપિયાની નુકસાની છે. તો લાખો રૂપિયા તો મજૂર માણસ ખેડૂત કેમ ખર્ચી શકે? બરાબર ને. પોઝિશન એવી છે કે હજી કોઈ નિપજ ન આવ્યું હોય ત્યાર પહેલાં આવું થઈ ગયું છે તો એ કેમ ખર્ચ કરી શકે? શું માગણી છે? એટલે માગણી એવી છે કે સરકારશ્રીને કે આમાં કાંઈ ધ્યાન દે, કોઈ સહાય યોજના છે, આ છે તે છે, તો ખેડૂત પગભર થાય અને પાછો એનું પાક ધિરાણ કરી શકે.